રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની વધુ અસર રહેશે। નલિયા 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર। અમદાવાદમાં 18.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાલનપુરમાં 15.3, ડીસામાં 14.1 અને રાજકોટમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 18 ડિગ્રી અને વડોદરામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે સુરતમાં 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી। 6 ડિસેમ્બરે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે। પાટણ બાળ તસ્કરી કેસમાં નકલી બર્થ સર્ટિફિકેટ કઢાવનારની પૂછપરછમાં ખુલાસો થયો છે। અમૃત ચૌધરી રાધનપુર નપામાંથી ગોલમાલ કરી સર્ટી કઢાવતો હતો। વર્ષમાં કેટલા બર્થ સર્ટી ઊભા કર્યા છે તેની ચકાસણી થશે। બાળકના નકલી બર્થ સર્ટિફિકેટ મુદ્દે અમૃતની ધરપકડ કરવામાં આવી છે। અમૃત ચૌધરી સાંઈ કૃપા હોસ્પિટલનો મેનેજર છે। વર્ષમાં કેટલા બર્થ સર્ટિફિકેટ ઊભા કર્યા છે તેની ચકાસણી થશે। સાંઈ હોસ્પિટલમાંથી બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા। રોગોન, ધરતી અને રાધે ગ્રુપ પર 4 દિવસથી ચાલી રહેલા આવકવેરાના દરોડામાં 400 કરોડથી પણ વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। 140 કરોડથી વધુની કરચોરી હોવાની પણ આશંકા। 140 કરોડની કરચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વ્યાજ, પેનલ્ટી સહિત કરચોરીનો આંકડો 250 કરોડ પહોંચી શકે છે। બેંક લોકર્સની પણ તપાસ ચાલુ છે। વડોદરામાં ટ્રાફિક કર્મી પર કાર ચડાવવાની ઘટના મુદ્દે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું નિવેદન। રેડ સિગ્નલ તોડીને કાર આવી રહી હતી। કારની અડફેટે આવતા ટ્રાફિક કર્મીને હાથમાં ઈજાઓ પહોંચી છે। કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો। વડોદરામાં ટ્રાફિક પોલીસ પર કાર ચડાવવાની ઘટનામાં ડીસીપીનું નિવેદન। કહ્યું કે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ફરજ પર હાજર હતા ત્યારે કાર રોકવા જતા કાર ચાલકે કાર ચડાવી। આરોપીનું વેમાલીનો અર્પિત પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। રાજકોટ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી। તુષાર સુમેરા રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર। ભરૂચ કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણા અને ડીપી દેસાઈને ફરીથી ઓરડામાં મુકાયા। ગિરનાર સાધુ વિવાદ વચ્ચે વહીવટદાર અને સાધુ સંતો અંબાજી મંદિર પહોંચ્યા। અંબાજી મંદિરમાં વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે। મંદિરના પૂજારી અને કર્મચારીઓની પણ યાદી બનાવાશે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। જુલાઈ 2024થી 3% વધારો। મૂળ પગારના 53%ના દરથી મોંઘવારી ભથ્થું મળશે। એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણી। એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચી દિનેશ પટેલે ફોર્મ ભર્યું। ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે 100 ફોર્મ ભરવામાં આવ્યા। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 74, વેપારી વિભાગની 4 બેઠક માટે 24 ફોર્મ ભરાયા। ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા। તો ભૂપેન્દ્ર ઝાલાએ બિટકોઇનમાં પણ રોકાણ કર્યું હોવાનું સીઆઈડી તપાસમાં બહાર આવ્યું। સીઆઈડીના વડા પાંડ્યેને કહ્યું કે પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે। સોશિયલ મીડિયા પર જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ માત્ર 3 વર્ષમાં 22થી વધુ મિલકત વસાવી। 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઈડીના આદેશ। બીઝેડ કૌભાંડમાં રોકાણ કરનાર દિવ્યાંગ રિટાયર્ડ શિક્ષક સામે આવ્યા છે। દેમતી આશ્રમ શાળાના શિક્ષકે દર મહિને 2 લાખનું રોકાણ કર્યું। સીઓડી ક્રાઇમ સહિત જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી। ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા સાથે પણ સંબંધ। કરણસિંહ ભૂપેન્દ્રસિંહના ધંધામાં ભાગીદાર હોવાની ચર્ચા। અગાઉ કરણસિંહે બીઝેડની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું। મંત્રી ભીખુસિંહ પરમાર પણ સમગ્ર મુદ્દે મૌન। નવસારીના બોરિયાજ ટોલનાકા પર ટોલમાં 65થી 75% વધારો કરવામાં આવ્યો છે। નાના વ્હીકલનો ટોલ 65થી વધારીને 115 કરાયો। કોમર્શિયલ વ્હીકલનો ટોલ 110થી વધારીને 190 કરવામાં આવ્યો। બસ અને ટ્રકનો ટોલ 225થી વધારી 395 કરાયો।
બાંગ્લાદેશની સ્થિતિ પર ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબ છે. મેં અમારી સરકારને વિનંતી કરી છે કે તે પગલાં લે અને અમારા ઇસ્કોન ભક્તો, અમારા હિન્દુ ભાઈઓને સુરક્ષા આપે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાને લઈને મધ્યપ્રદેશમાં વિરોધ પ્રદર્શન. ભોપાલમાં ભગવા રંગના ઝંડા સાથે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને સુરતમાં હિન્દુ સંગઠનોની વિશાળ રેલી. ભારત સરકાર કડક વલણ અપનાવે તેવી માંગ. બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારને લઈને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા ઇસ્કોન બ્રિજ પાસે વિરોધ પ્રદર્શન. વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને ગાંધીનગર સેક્ટર 6 ખાતે દેખાવો કરવામાં આવ્યા. સંતોની ઉપસ્થિતિમાં સ્થાનિકો દ્વારા દેખાવ. સનાતન જાગરણ મંચે દેખાવ કર્યા. મહેસાણામાં હિન્દુ હિત રક્ષક સમિતિએ રેલી યોજી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને હિન્દુ સમિતિમાં રોષ. મહેસાણાના તોરણવાડી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ. પોરબંદરમાં હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. બાંગ્લાદેશી હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં રેલી યોજાઈ. સુદામા ચોકથી કમલાબાગ સુધીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રબારી સમાજમાં પ્રી વેડિંગ ફોટોશૂટની પ્રથા બંધ કરવા માટે ઠરાવ. લગ્નમાં 20 તોલાની જગ્યાએ 5 તોલા સોનું આપવા ઠરાવ. લગ્ન માટે દીકરીના રૂપિયા બંધ કરવા ઠરાવ. સગાઈમાં વધુ ખર્ચ ન થાય તે માટે ઠરાવ કરાશે. પીઆઈ પાદરિયાએ સરદારા સામે પોલીસ ફરિયાદ કરી. જયંતિ સરદારા સામે મારામારી સહિતની ફરિયાદ. સમર્થકો સાથે પોલીસ મથક પહોંચી પાદરિયાએ ફરિયાદ નોંધાવી. અમદાવાદમાં પોલીસના નાઇટ કોમ્બિંગમાં 93 લાખથી વધુનો દંડ જમા થયો છે. માત્ર 14 દિવસમાં 93 લાખથી વધુનો દંડ આરટીઓમાં જમા થયો. કોમ્બિંગ દરમિયાન 2450 મેમો ભરાયા. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં એમએલએ કિરીટ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું. કિરીટ પટેલનું નિવેદન, ભાજપ મેન્ડેટ આપશે તે પ્રમાણે અમે આગળ વધીશું. ડીસા નગરપાલિકાનો વિવાદ ચરમસીમાએ પહોંચતા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેનું રાજીનામું. ધારાસભ્ય પ્રવીણ માળીના માનસિક ત્રાસથી રાજીનામું આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ભાજપમાં 2 જૂથો વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રાહ. ઉમરેઠની મામલતદાર કચેરીમાં ખેડૂતોનો હોબાળો. જમીન ગણતરીમાં બીજાનું નામ દાખલ કર્યાના ખેડૂત પરિવારના આક્ષેપ. કચેરી બહાર બાળકો અને મહિલાઓ ધરણા પર બેઠા.